ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, આજે માતા ધર્મસભા પવિત્ર શુક્રવારનું સ્મરણ કરે છે. પ્રભુ ઈસુનું મરણ જે આપણા સૌના માટે તારણ લાવે છે, આપણને મુક્તિ પ્રદાન કરે છે. આજે આપ સર્વની સાથે હું પ્રભુ ઈસુ આપણા વરરાજા છે એ હેતુ પર વધારે ઊંડાણપૂર્વક મનન ચિંતન કરવા માંગુ છું. પ્રભુ ઈસુ નવી ઇઝરાયલ એટલે કે માતા ધર્મસભાના પતિ છે. માતા ધર્મસભા પ્રભુ ઈસુના પત્ની છે. આ એક લગ્ન સંબંધ છે. આ દેવી સંબંધ છે. આ દેવી સંબંધને સમજવા માટે આપણે યહૂદી સમાજની લગ્ન વિશેની સમજ શું છે એના પર ટોક્યું કરીએ. લગ્નની વાત કરીએ તો યહૂદી સમાજ તેમની સમજૂતી આદમ અને હેવાના સર્જનથી અને સિનાઈ પર્વત ઉપર બનેલી ઘટનાઓને ધ્યાનમાં લઈ તેઓની વ્યાખ્યા મેળવે છે. પ્રભુ પરમેશ્વર યહૂદી લોકો સાથે સિનાઈ પર્વત ઉપર કરાર કરે છે. એ ઘટનાઓ તેમને લગ્ન જીવન વિશે સમજવા ખૂબ જ મદદરૂપ બને છે. ઉત્પત્તિના બીજા ગ્રંથમાં ઈશ્વર આદમનું સર્જન કરે છે અને પ્રભુને લાગ્યું માણસ એકલો રહે એ સારું નથી, હું એને માટે એને લાયક એક મદદ કરનાર બનાવીશ. પછી પ્રભુ પરમેશ્વરે માણસને ગાઢ ઊંઘમાં નાખી દીધો અને તે ઊંઘતો હતો ત્યારે તેની એક પાસળી કાઢી લીધી અને તે પાસળીમાંથી એક સ્ત્રી બનાવી. પ્રભુ પરમેશ્વર તેને માણસ આગળ લઈ આવે છે અને માણસ આ સ્ત્રીને જોઈને બોલી ઉઠે છે બહુ સરસ શબ્દોમાં, આ તો હવે મારા હાડમાંનું જ હાડ છે અને મારા માંસમાંનું જ માંસ છે. એ નારી કહેવાશે કારણ એને નરમાંથી કાઢવામાં આવેલી છે. આ જ કારણથી પુરુષ પોતાના મા બાપને છોડી જાય છે અને પોતાની પત્નીને વળગી રહે છે અને તે બંને એક બની જાય છે. આ એક સૃષ્ટિનું પ્રથમ લગ્નનું પ્રતીક છે. આ આપણને યહૂદી સમાજના લગ્ન વિશે સમજવા મદદ કરે છે અને હવે જેમ જેમ સમય પસાર થાય છે તેમ નવો દ્રષ્ટિકોણ જોવા મળે છે. ખાસ કરીને યહૂદી સમાજ જ્યારે સ્થળાંતર કરે છે ઇજિપ્તથી વચનભૂમિ સુધી, એ દરમિયાન સિનાઈ પર્વત ઉપર ઇઝરાયલ અને પ્રભુ વચ્ચે જે કરાર થાય છે તે પણ એક લગ્નની સમજૂતી આપે છે. પૈગંબર હઝકીએલ તેના 16મા અધ્યાયમાં કહે છે, ઇઝરાયલ ઘણી વખત પ્રભુ સાથે બેવફાઈ કરે છે, છતાં પ્રભુ તેના બધા કૃત્યોની માફી આપે છે. માફી આપે છે અને તેમની સાથે ફરી કરાર કરે છે. મહાપ્રસ્થાનમાં થોડું આગળ જોઈએ તો 24મા અધ્યાયમાં સિનાઈ પર્વત ઉપર 12 વેદીઓ તૈયાર કરી બાળ કુળના લોકો સાથે લોહી વડે પાક્કો કરાર કરે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે આદમ અને હેવા વચ્ચે કુદરતી વૈવાહિક સંબંધ દર્શાવે છે, જ્યારે સ્થળાંતરમાં ઈશ્વર દેવી વરરાજા અને ઇઝરાયલ તેની કન્યા વચ્ચે અલૌકિક ધાર્મિક વૈવાહિક જોડાણ બતાવે છે. હવે આપણને પ્રશ્ન થાય
કે આ લગ્ન જીવન વિશે શુભ સંદેશમાં શું બતાવવામાં આવે છે? પ્રભુ ઈસુને કઈ રીતે દેવી વરરાજા તરીકે દર્શાવવામાં આવે છે? જેવી રીતે આપણે સાંભળ્યું, જૂના કરારમાં પરમેશ્વરને દેવી વરરાજા તરીકે દર્શાવવામાં આવ્યા છે, તેવી જ રીતે નવા કરારમાં પણ પ્રભુ ઈસુને દેવી વરરાજા તરીકે દર્શાવવામાં આવ્યા છે. યોહાનના 2 અધ્યાયમાં કાના ગામે લગ્ન પ્રસંગમાં પ્રભુ ઈસુ પાણીને દ્રાક્ષા રસ બનાવે છે. એ હકીકતમાં વરરાજાની જવાબદારી હતી કે તેઓ લગ્નમાં દ્રાક્ષા રસ પૂરો પાડે, અને જ્યારે પાણી બનેલ દ્રાક્ષા રસ ચાખે છે ત્યારે વરરાજાને બોલાવીને કહે છે, સૌ કોઈ સારો દ્રાક્ષા રસ પહેલા પીરસે છે અને બધા ધરાઈને પી લે, ત્યાર પછી હલકો દ્રાક્ષા રસ કાઢે છે, પણ તે તો અત્યાર સુધી સારો દ્રાક્ષા રસ રાખી મૂક્યો છે. પ્રભુ ઈસુની દ્રાક્ષા રસ પૂરો પાડવાની ક્રિયા એ પ્રભુ ઈસુને મુખ્ય વરરાજા તરીકે દર્શાવે છે. વધુમાં જોઈએ તો માર્કના શુભ સંદેશમાં 2 અધ્યાયમાં 18 થી 20મી કડીમાં ફરીસીઓ પ્રશ્ન કરે છે કે શા માટે ઈસુના શિષ્યો ઉપવાસ કરતા નથી? અહીં પણ ઈસુ પોતાની જાતને વરરાજા તરીકે રજૂ કરી જવાબ આપે છે કે જ્યાં સુધી વરરાજા પોતાની સાથે હોય ત્યાં સુધી જાનૈયા ઉપવાસ કરે ખરા? એટલે કે લગ્નની પંગત ચાલતી હોય ત્યાં ઉપવાસ કરવો અયોગ્ય છે. જ્યાં આનંદ ઉત્સવનો સમય છે અને એ સમય પ્રમાણે આપણ બધાને રહેવા માટે આમંત્રણ આપે છે. આદમ અને હેવા અને ઈસુ અને તેમની પત્ની ધર્મસભા વચ્ચે શું સંબંધ છે? ઉત્પત્તિના પુસ્તકમાં આપણે સાંભળ્યું હતું કે ઈશ્વરે માણસને ગાઢ નિંદ્રામાં નાખી દીધો અને તે ઊંઘતો હતો ત્યારે તેની એક પાસળી કાઢી તેમાંથી એક સ્ત્રી બનાવી. એ જ રીતે જ્યારે પ્રભુ ઈસુને ક્રૂસ ઉપર ચડાવવામાં આવે છે અને સિપાઈ તેમના પડખામાં ભાલો હુલાવે છે કે તરત જ લોહી અને પાણી વહેવા લાગે છે, અને ત્યાંથી જ માતા ધર્મસભાની શરૂઆત થાય છે, માતા ધર્મસભાનો જન્મ થાય છે. સિનાઈ પર્વત ઉપર ઇઝરાયલના લોકો અને ક્રૂસ ઉપર માતા ધર્મસભા સાથે પ્રભુ ઈસુના લગ્ન કેવી રીતે સંબંધિત છે? મહાપ્રસ્થાનના 24મા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ કે ઈશ્વર ઇઝરાયલ સાથે કાયમી અને પાકા કરાર થકી લગ્ન સંબંધ બાંધે છે, અને વડીલો ઈશ્વરના કરારને પાકો કરાર કહેવા વાછરડાઓના બલિ ચડાવી લોહીનો છંટકાવ કરી ઈશ્વરના સંતાનો બની જાય છે. તેવી જ રીતે પ્રભુ એ જ કરારના નવીનીકરણ માટે પોતાનું લોહી વહેડાવે છે. મોશે જેવી રીતે લોહીના છંટકાવ પછી ઈશ્વરની હાજરીમાં ભોજન સમારંભ માટે ભેગા થાય છે, તેવી રીતે ભોજન એ લગ્ન સમારંભનું સૌથી મહત્વનું પાસું છે. જો લગ્ન સમારંભમાં ભોજન ના હોય તો ઘણા લોકો પુષ્કળ મહેણા ટોણા મારે છે, પણ આપણે જૂના કરારથી નવા કરારમાં પણ આ પ્રક્રિયા થતી જોવા મળે છે. તેવી જ રીતે પ્રભુ ઈસુ છેલ્લા ભોજન વખતે પોતાના શિષ્યો સાથે પંગતમાં બેસી પોતાનું શરીર અને લોહી
રોટી અને આસવના રૂપમાં વહેંચી આપે છે. અંતમાં મહાપ્રસ્થાન વખતે ઇઝરાયેલીઓ માટે વચન ભૂમિમાં પ્રવેશવું એકલું સ્વપ્ન ન હતું. તેમણે ઈશ્વરના કરારને જીવંત રાખવાનું હતું. છતાં તેઓ ઈશ્વરના પ્રેમથી દૂર જાય છે અને અન્ય દેવી દેવતાઓની પૂજા કરે છે. અને આ દેવી કરારને તેઓ તોડી નાખે છે. આ પાકા કરારને તેઓ કાચો કરી દે છે. તેમ છતાં ઈશ્વર તેમને તરછોડી નથી દેતા. ઈશ્વર તેમની સાથે રહે છે અને તેમને પાછા વળવા માટે આહવાન આપે છે. એઝેકિયલના 16મા અધ્યાયમાં લખવામાં આવ્યું છે કે પ્રભુ તેમના સગળા પાપોની માફી આપી તૂટેલા કરારને નવેસરથી બાંધવા માંગે છે. એ જ વચન પ્રભુ ઈસુ ક્રૂસ ઉપર પોતાની જાતની આહુતિ આપી, પોતાનું લોહી વહેડાવી નવેસરથી કરારની શરૂઆત કરે છે અને આપણ સર્વને ઈશ્વરના સંતાનો બનાવે છે. આમ લગ્નની વાત ઉત્પત્તિથી દર્શનના પુસ્તક સુધી જોડાયેલી છે, જે આપણને ઈશ્વરના પ્રેમની ઝાંખી કરાવે છે. ઈશ્વર આપણા મહાન વર રાજા, જે આપણા માટે સર્વ કાંઈ કરવા તૈયાર છે, આ વરરાજા આજે પોતાનો પ્રાણ પાથરી આપણને મુક્તિ પ્રદાન કરે છે. એ જ પ્રભુને આજના પવિત્ર શુક્રવારે પ્રભુના મરણનું સ્મરણ કરી પ્રભુનો આભાર માનીએ અને પ્રભુને કહીએ કે પ્રભુ, અમે જે પણ ગુનાહ કર્યા છે, જે પણ પાપો અમે આચર્યા છે, તેની અમને માફી આપી, અમને આપના રાજ્યમાં, આપની મિજબાનીમાં સહભાગી બનાવો. એ જ પ્રાર્થના